તાપી જિલ્લા એલસીબીનો સપાટો 31 ડિસેમ્બરને લઈ બુટલેગર નવા નુસ્ખા અપનાવી મહારાષ્ટ્ર ગુજરાતમાં દારૂ ઠાલવવાની અલગ અલગ તરકીબો અજમાવી રહ્યા છે। ત્યારે તાપી પોલીસ ટીમ દ્વારા આવનાર 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ તથા પ્રકાશભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે કથઈ કલરનું આઈસર ટેમ્પા MH જે નંબર આઈસર ટેમ્પામાં મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ભઠ્ઠીની ગુણોની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જતા હોવાની બાતમી મળતા તાપી એલસીબી ટીમ દ્વારા મંડળ ટોલ પાસે નાકાબંધી કરી હતી। ત્યારે બાતમીવાળું આઈસર ટેમ્પાને રોકી તપાસ કરતા ભઠ્ઠીની આડમાં કોથળા નંગ 60 જેની કિંમત 14,400 સાથે મળી વિદેશી દારૂનો જથ્થો બાટલી નંગ 3072 જેની કિંમત 2,35,200 તથા મોબાઈલ 3000 સાથે આઈસર ટેમ્પાની કિંમત 10 લાખ મળી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ સાથે આરોપી સબીર મોહમ્મદ રહે થાણે મહારાષ્ટ્ર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે।